નાના સાહેબ એક મોટા સ્વતંત્રતા સેનાની હતા. નાના સાહેબ 1857ના ભારતીય સ્વતંત્રતાના પ્રથમ સંગ્રામના શિલ્પકાર હતા. તેમનો જન્મ 19 મે 1824માં થયો હતો. તેમનો જન્મ મહારાષ્ટ્રના બિહુર જિલ્લાના વેણુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણ ભટ્ટ હતું. તેમની માતાનું નામ ગંગાબાઈ હતું. નાના સાહેબના 2 ભાઈ હતા, રઘુનાથરાવ અને જનાર્દન. નાના સાહેબના પુત્રનું નામ શમશેર બહાદુર હતું. નાના સાહેબે 20 વર્ષ સુધી અંગ્રેજો સાથે સંઘર્ષ કરીને શાસન કર્યું. તેમનું મૃત્યુ 24 સપ્ટેમ્બર 1859માં થયું હતું. Thanks for watching. Do like, share and subscribe to my channel.